રાજ્યના મોટાભાગના શહેરોમાં જામ્યું ઠંડીનું પ્રભુત્વ। 4 શહેરોમાં 18 ડિગ્રી તો 8 શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને પહોંચ્યું 20 ડિગ્રીની નીચે। કચ્છ સૌરાષ્ટ્રમાં જામ્યો ઠંડીનો માહોલ। નલિયામાં સૌથી નીચું 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 16 ડિગ્રીએ। વડોદરા અને રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રીએ પહોંચ્યું। અમદાવાદ સહિત 8 શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે। ડીસામાં 18.4 ડિગ્રી તો પોરબંદરમાં 18.8 ડિગ્રી અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 18.9 ડિગ્રીએ। ભાવનગરના મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 19.1 ડિગ્રીએ। કેશોદ અને અમરેલીમાં 19.6 ડિગ્રી। ભુજ અને સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 19.8 ડિગ્રીએ। ફરી ધ્રુજી કચ્છની ધરા। રાપરમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। ભચાઉ અને ગાંધીધામમાં પણ અનુભવાયું કંપન। રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। રાજધાની દિલ્હી એનસીઆરમાં હવા બની અત્યંત ઝેરી। રોહિણીમાં AQI 1500 ને પાર। હજુ આગામી 4 દિવસ છવાયેલી રહેશે ધુમ્મસની ચાદર। હરિયાણા અને પંજાબમાં પણ આગામી 5 દિવસ વધી શકે છે ધુમ્મસનું પ્રમાણ। દિલ્હીમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો પણ ચાલશે ઓનલાઈન। વધતા પ્રદૂષણને લીધે દિલ્હી સરકારનો નિર્ણય। મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી। વધતા પ્રદૂષણને લઈને દિલ્હી સરકારના નિર્દેશ। MCD ઓફિસમાં સવારે 8:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે કામકાજ। દિલ્હી સરકારની કચેરી સવારે 10 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે। 28 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે આદેશ। ગાઝિયાબાદ અને નોઈડામાં પણ ધોરણ 12 સુધીના તમામ વર્ગો ચાલશે ઓનલાઈન। ગુરુગ્રામમાં વધતા પ્રદૂષણને જોતા ધોરણ 12 સુધીના વર્ગો ઓનલાઈન ચલાવવા આદેશ। ગ્રેપ 4ના પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાવવા દિલ્હી સરકારના નિર્દેશ। તમામ વિભાગોને આદેશ આપી દિલ્હી સરકારે નિયમોનું પાલન કરાવવાની આપી સૂચના। એનસીઆરમાં પણ હવાની ગુણવત્તા અત્યંત ગંભીર શ્રેણીમાં। દિલ્હીમાં વધતા પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર। કહ્યું ગ્રેપ 4 લાગુ કરવામાં 3 દિવસ મોડું કેમ થયું? કોર્ટના આદેશ વગર દિલ્હીમાંથી નહીં હટે ગ્રેપ 4। દિલ્હીમાં વધતા પ્રદૂષણ મુદ્દે મુખ્યમંત્રી આતિશીનો મોટો દાવ। પંજાબમાં ઓછી સળગાવવામાં આવી રહી છે પરાળી। અન્ય રાજ્યોમાં પરાળી સળગાવવાના વધુ કેસ। કેન્દ્ર સરકાર કંઈ જ નથી કરી રહી। કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સલીલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી હવા પ્રદૂષણને લઈને વ્યક્ત કરી ચિંતા। સ્વાસ્થ્ય સુવિધાને વધુ સુદૃઢ બનાવવા અને જાગૃતતા વધારવાના આપ્યા આદેશ। દિલ્હીના LG વિનયકુમારે કર્યું એન્ટી સ્મોગ મિસ્ટ અભિયાનનું નિરીક્ષણ। દ્વારકામાં લગાવવામાં આવી છે એન્ટી સ્મોગ મિસ્ટ સિસ્ટમ। LGએ કહ્યું આ સિસ્ટમથી પ્રદૂષણ ઓછું કરવામાં મળશે મદદ। વધતા પ્રદૂષણને લઈને દિલ્હીમાં રાજનીતિ તેજ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ લોકોને વહેંચ્યા માસ્ક। પ્રદૂષણ માટે દિલ્હી સરકારને ઠેરવી જવાબદાર। ગુરુગ્રામમાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું। સમગ્ર ગુરુગ્રામમાં છવાઈ ધુમ્મસની ચાદર। AQI 470 ને પાર। ઝેરી ધુમાડાના લીધે લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે હાલાકી। હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ નથી અટકી રહ્યો પરાળી સળગાવવાનો સિલસિલો। કેથલમાં પરાળી સળગાવવાના વધ્યા બનાવ। સ્થાનિક પ્રશાસનની ચેતવણી બાદ પણ નથી અટકી રહ્યા બનાવો। દિલ્હી NCR સહિત હરિયાણા અને પંજાબમાં વધતા પ્રદૂષણને લીધે પહાડો તરફ લોકોનું પ્રયાણ। શિમલામાં વધી પર્યટકોની સંખ્યા। પર્યટન સાથે જોડાયેલા વેપારમાં આવી તેજી। ડોક્ટર પ્રશાંત વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલ માટે સાબિત થયો કમાઉ દીકરો। છેલ્લા 2 વર્ષમાં મની માફિયા પ્રશાંતે PMJY યોજના અંતર્ગત 319 એન્જિયોગ્રાફી 112 એન્જિયોપ્લાસ્ટી કરી સરકાર પાસેથી ખંખેરી લીધા 6.16 કરોડ રૂપિયા। ડોક્ટર પ્રશાંતનું કડી કનેક્શન બહાર આવતા આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ।
ગ્રામ્ય વિસ્તારમાંથી હાર્ટના દર્દીઓ મળી રહેતા હોવાથી ડોક્ટર વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં જતો હોવાનો ખુલાસો. સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોનો હતો ટાર્ગેટ. આ ત્રણેય સ્થળે ફ્રી મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવતા હતા સારવાર માટે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ ગરીબ દર્દીઓની સારવારના નામે શરૂ કર્યો હતો મોતનો વેપલો. સમગ્ર કાંડમાં ડાયરેક્ટર મિલન પટેલની ભૂમિકા શંકાસ્પદ. મિલન સાણંદ, ગાંધીનગર અને મહેસાણામાં ગામડે ગામડે ફરી હોસ્પિટલની સેવાઓનો કરતો હતો ધૂમ પ્રચાર. ફ્રી મેડિકલ કેમ્પ યોજી હોસ્પિટલ માલિકો અને ડાયરેક્ટર્સ તબીબો પર હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હોવાનો ઘટસ્ફોટ. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ. એક ફ્રી મેડિકલ કેમ્પમાં ઓછામાં ઓછા 8 થી 10 દર્દીને મૂકી દેવાતા સ્ટેન્ટ. PMJY યોજનાનું કાર્ડ હોય એટલે 40% ઓછા બ્લોકેજવાળા દર્દીઓને પણ સ્ટેન્ટ મૂકી દેવાતા હોવાનો ખુલાસો. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ એકઠી કરવામાં CEO ચિરાગ રાજપૂતની માસ્ટરી. વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો કેવી રીતે પ્રચાર કરી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારવી તેમાં ચિરાગની હતી માસ્ટરી. 2-4 કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી છોડી ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલમાં સારા પેકેજમાં CEO તરીકે જોડાયો હતો. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ગુજરાતની જાહેર જનતાને અપીલ. પ્લાન્ટ સર્જરી હોય તો બીજો અભિપ્રાય લેવો જરૂરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તાકીદે એન્જિયોપ્લાસ્ટી કરવી પડે તેવી સ્થિતિમાં એક પણ દર્દી નહોતા. ખ્યાતિ કાંડ બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વસ્ત્રાપુર પોલીસની ઢીલી કામગીરીને લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ. પોલીસ ડાયરેક્ટર, CEO સહિતનાઓને ફરાર બતાવવા પોલીસ કમિશનરે લીધો નિર્ણય. ફરાર ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારીની ધરપકડ માટે ટેકનિકલ ટીમને કામે લગાડી. લાખો રૂપિયાના GST કૌભાંડમાં પકડાયેલા પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી. ઘણા વર્ષોથી વ્હાઇટ કોલર ક્રાઇમના ગુના વધતા દેશના આર્થિક માળખાને નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં જામીન આપવા યોગ્ય ન હોવાની વાત કરી કોર્ટે. ભરૂચ ભાજપના સાંસદે જ સરકારી યોજનાની ખુલ્લી પુલ. મનરેગામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગતો હોવાનો લગાવ્યો આરોપ. અનુભવી એજન્સીને બદલે નેતાઓ અને તેમના નજીકનાઓને ટેન્ડર મંજૂર થયા હોવાનો દાવો. મનરેગા 2024-25 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર. સડેલા સરકારી અનાજ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની ફરિયાદ બાદ પ્રશાસન એક્શનમાં. રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે કરી તપાસ. કેટલીક દુકાનોમાંથી લેવાયા નમૂના. તપાસ પૂર્ણ થયા બાદ સોંપાશે રિપોર્ટ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા જ એક્શનમાં આવ્યા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક. રજા પરથી પરત ફરતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક. પોલીસમાં ફરજ બજાવતા બેદરકાર અને માથાભારે હોય તેવા 80 થી વધુ પોલીસ કર્મીઓની મગાવી યાદી. 20 જેટલા પોલીસ કર્મચારીઓની તો જિલ્લા બહાર બદલીનો તખતો તૈયાર. શહેરની શાંતિને પલીતો ચાપવાનો પ્રયાસ કરાયો વડોદરામાં. રવાપુરાની જોગી વિઠ્ઠલદાસની પુલમાં કેટલાક તોફાનીઓએ ઘરો પર પથ્થર અને કાચની બોટલો ફેંકી. સ્થિતિ બનશે તે પહેલા જ પોલીસે સ્થિતિ ઉપર મેળવ્યો કાબુ. અવારનવાર તોફાનીઓ કાચની બોટલો ફેંકતા હોવાનો સ્થાનિકોનો આરોપ. પોલીસે સમગ્ર વિસ્તારમાં ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત. વલસાડના રેપ વિથ મર્ડર કેસમાં ABVP પણ મેદાને. જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. આરોપીઓની ઝડપથી ધરપકડ કરી કડક સજા કરવા માંગ. ઘટનાને 4 દિવસ બાદ હજુ સુધી નથી પકડાયો અહેવાલ. અકસ્માત સર્જાયો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ઘૂસ્યો યાર્ડમાં. ટામેટા ભરેલા 200 કેરેટને અડફેટે લેતા 500 કિલો ટામેટાને નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રખડતા ઢોરનો ત્રાસ યથાવત. મહીસાગરના સંતરામપુરમાં સત્યપ્રકાશ સોસાયટીમાં બે સાંડ બાખડતા સર્જાયો અફરાતફરીનો માહોલ. નગરપાલિકાની કામગીરીને લઈ સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. અમદાવાદના પલ્લવ 4 રસ્તાની પાસે બની રહેલા બ્રિજના કામમાં વિલંબથી લોકો પરેશાન. બ્રિજ પૂર્ણ થતાં હજુ લાગશે 7 મહિના. બ્રિજની કામગીરીને સમયસર પૂર્ણ કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો નિષ્ફળ સાબિત. પ્રગતિનગર ફ્લાયઓવર બ્રિજનું કામ પણ અધૂરું. અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા સરસ્વતી નદી ઉપર બનાવાશે નવો મેજર બ્રિજ. મુખ્યમંત્રી 145 કરોડ રૂપિયા ફાળવ્યા. વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા જૂના 4 લેન બ્રિજની જમણી તરફ નવો 4 લેન મેજર બ્રિજ બનાવાશે.
સુરતના પાંડેસરામાં બોગસ તબીબોએ શરૂ કરેલી હોસ્પિટલને લઈ અને પોલીસે હાથ ધરી તપાસ. ડોક્ટર હોવાનો દાવો કરનાર તમામ લોકોના દસ્તાવેજોની પોલીસ કરશે ચકાસણી. બોગસ ડોક્ટર બબલુ શુક્લા અને રાજારામ દુબેની સામે અગાઉ પણ નોંધાયો હતો કેસ. હોસ્પિટલને કરાઈ સીલ. અમદાવાદ કોર્પોરેશન પ્રહલાદનગર ગાર્ડનથી હાઈવે તરફના રોડ પર બનાવાશે ફૂડ પ્લાઝા. 4,67,00,000ના ખર્ચે બનશે ફૂડ પ્લાઝા. વેસ્ટ ફૂડ કમ્પોસ્ટર મશીન, ડ્રાય ગાર્બેજ બિન અને વેટ ગાર્બેજ બિન રખાશે. ડબલ સિઝનના કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો. ભારે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ ઇન્ફેક્શનના 15 દિવસમાં 3,000 કેસ નોંધાયા. દિવાળીના તહેવાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં વધ્યો દર્દીઓનો ધસારો. સ્વાઇન ફ્લૂના નોંધાયા 16 શંકાસ્પદ દર્દી. સુરત કાપડ બજારમાં તેજીનો માહોલ. લગ્ન સિઝનને કારણે અન્ય રાજ્યોમાંથી મોટા પાયે થઈ રહી છે કાપડની ખરીદી. હેવી વર્કની સાડીની માગમાં વધારો. 500થી લઈ 5,000 સુધીની કિંમતની સાડીની માગ. લગ્ન સિઝન દરમિયાન 40,000 થી 45,000 કરોડનો વેપાર થવાની વેપારીઓને આશા. અમદાવાદના ઓગણજમાં યોજાયો ભાજપનો સ્નેહ મિલન સમારોહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમારોહમાં ઉપસ્થિત. મોટી સંખ્યામાં વિધાનસભા કાર્યકરો, મતદારો અને સંગઠનના હોદ્દેદારોએ આપી હાજરી. 62 વર્ષની વયે 9,000 ફૂટની ઊંચાઈથી સ્કાય ડાઇવ લગાવતા ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કર્યું સ્કાય ડાઇવિંગ. હાલ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી છે ન્યૂઝીલેન્ડના પ્રવાસે. પુરવઠા વિભાગના બાયોમેટ્રિક થંબ વિતરણના લીધે સર્જાઈ અવ્યવસ્થા. 600 રેશન પરવાનેદારો હાલ અનાજનું નથી કરી શકતા વિતરણ. પુરવઠા વિભાગના ઉતાવળિયા નિર્ણયના કારણે પાન કાર્ડ સહિતના પુરાવા ત્વરિત ઉભા કરવા અશક્ય હોવાની વાત કરી પરવાનેદારોએ. દિલ્હી અમદાવાદ આવતી જતી 13 ફ્લાઇટ 45 મિનિટથી લઈને 3 કલાક સુધી પડી મોડી. ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. અમદાવાદ, પટના, દુબઈ, ગોવા સહિતની ફ્લાઇટોને પણ અસર. મુસાફરોને ભારે હાલાકી. દેશમાં એક દિવસમાં 5 લાખથી વધારે મુસાફરોએ કરી હવાઈ મુસાફરી. ઓક્ટોબર મહિનામાં હવાઈ મુસાફરોની સંખ્યા નબળી હતી, જ્યારે નવેમ્બર મહિનામાં હવાઈ મુસાફરીએ રેકોર્ડ તોડ્યો. અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન યોજાશે ગાંધીનગરમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંમેલનનું કરશે ઉદઘાટન. 2 દિવસ ચાલનાર સંમેલનમાં અલગ અલગ 8 મુદ્દા પર થશે ચર્ચા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. દેશભરના પોલીસ સેવા દળ જોડાયેલા આરપીએફ, સીઆરપીએફ, એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહેશે ઉપસ્થિત. ગોધરા કાંડ ઉપર બનેલી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને લઈ અને ગોધરાના યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ. 22 વર્ષ પહેલા બનેલી ઘટના વિશે જાણવા યુવાનોએ ફિલ્મ નિહાળી. નવી પેઢીએ એકવાર ફિલ્મ જોવી જોઈએ તેવો પ્રેક્ષકોમાં જોવા મળ્યો મત. દિવાળીના તહેવાર બાદ વીજળીની માંગમાં ધીમો વધારો. તહેવારોના સમયે વીજ માંગ ઘટીને 15,000 મેગાવોટ પર પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં 20,000 થી 21,000 મેગાવોટ વચ્ચે વીજળીની થઈ રહી છે વપરાશ. બ્રાઝિલના રિયો ડી જાનેરિયોમાં યોજાઈ રહેલા G20 સંમેલનનો આજે બીજો દિવસ. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ દિવસે આપ્યું ભાષણ. દુનિયાના સંઘર્ષમાં ગ્લોબલ સાઉથના દેશો બન્યા સૌથી વધુ અસરકારક. ગ્લોબલ સાઉથ સંકટને દૂર કરવા માટે તમામ દેશોએ આપવું પડશે ધ્યાન. G20 સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી મુલાકાત. પ્રધાનમંત્રી મોદીએ જો બાઇડન સાથેની તસવીર સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. પ્રધાનમંત્રી મોદીએ ભૂખ અને ગરીબીની સામે બ્રાઝિલના ગ્લોબલ અલાયન્સને આપ્યું સમર્થન. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત. બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દા પર સહમતિ બનાવવાની થઈ ચર્ચા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે પણ નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું. રાહુલ ગાંધીએ ભક્તોને પાણી આપ્યું અને વાસણો ધોયા. હરિમંદિર સાહેબમાં પ્રાર્થના કરવાથી શાંતિ મળતી હોવાની રાહુલ ગાંધીએ કરી વાત. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ ચૂંટણી માટે ભાજપના પ્રભારી શિવરાજસિંહ ચૌહાણે ઘૂસણખોરીને લઈને કર્યા પ્રહાર. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના કારણે ઝારખંડની માટી સંકટમાં. ઘૂસણખોરો ઝારખંડમાં આવીને આદિવાસીઓની જમીન પડાવી રહ્યા છે.
અનિલ દેશમુખ પર થયેલા હિચકારા હુમલાને લઈ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. વર્તમાન સરકારના કાર્યકાળમાં પથ્થરબાજો બેફામ બન્યા હોવાનો સુપ્રિયા સુલેનો આરોપ. દેશમુખ પર હુમલો કરનારા અને તેના માસ્ટરમાઇન્ડને કડક સજા થાય તેવી સુપ્રિયા સુલેની માંગ. શિવસેનાના નેતા સંજય રાઉતે અનિલ દેશમુખ પર થયેલા હુમલાની ઘટનાને વખોડી. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઉઠાવ્યા સવાલ. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખની હત્યા કરવા માટેનું રચવામાં આવ્યું હતું ષડયંત્ર. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અનિલ દેશમુખ પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. ભાજપના લોકોએ હુમલો કરાવ્યો હોવાનો એનસીપીએ લગાવ્યો આરોપ. અનિલ દેશમુખનો પુત્ર સલીલ દેશમુખ એનસીપી તરફથી કટોલ વિધાનસભા બેઠક પરથી લડી રહ્યો છે ચૂંટણી. બનાવટી સ્વીકૃતિ લેટર રજૂ કરનારા 7,000 વિદ્યાર્થીઓને કેનેડાથી કરાશે ડિપોર્ટ. છેલ્લા 2 વર્ષમાં ફેક એક્સેપ્ટન્સ લેટર બનાવી વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર પહોંચ્યા હતા કેનેડા. વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે તો ફરીથી વિઝા મળવાની શક્યતા પર પડી જશે પડદો. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે કામકાજના કલાકોમાં કરાયો વધારો. વિદેશી વિદ્યાર્થીઓ 1 અઠવાડિયામાં 24 કલાક કરી શકશે કામ. આઈએસપીના હિતો જાળવવા અને સુરક્ષા માટે નવા નિયમો કરાયા જાહેર. અમેરિકાની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ટૂચ પર. શૈક્ષણિક વર્ષ 2023-24માં 3,31,602 ભારતીય વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ. પાછલા વર્ષની તુલનામાં 19% થયો વધારો. ઉત્તર ઇઝરાયેલમાં હિઝબુલ્લાના હુમલામાં 1 મહિલાનું મોત, 10 લોકો ઈજાગ્રસ્ત. ઉત્તર ઇઝરાયેલના શફારામમાં 4 માળની ઇમારત પર કરાયો રોકેટથી હુમલો. ફિલિપિન્સમાં ત્રાટકેલા તોફાને મચાવી ભારે તબાહી. અત્યાર સુધીમાં 8,000થી વધુ ઘર તબાહ. 100થી વધુ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થતા અંધારપટ. 7 લાખથી વધુ લોકો રાહત શિબિરમાં આશરો લેવા મજબૂર.